ધોરણ 4 પર્યાવરણમાં આજે આપણે ભણીશું પાઠ નંબર 13 જેનું નામ છે નદીની સફર. જો સરસ મજાનું ચિત્ર આપ્યું છે. આ નદી તમને અહીંયાથી દેખાય છે. એની આજુબાજુ ઘર આવેલા છે, અહીંયા વૃક્ષો આવેલા છે. અંદર માછલીઓ તમને દેખાય છે. અહીંયા એક બોટ છે, તરે છે, તમને દેખાય છે. અહીંયા બધી ફેક્ટરીઓ આવેલી છે. એનું પાણી પણ બધું આમાં મિક્સ થાય છે. જો જે કેમિકલવાળું પાણી એ બધું આમાં મિક્સ થાય છે. આ બધી ફેક્ટરીઓ છે. અહીંયા આજુબાજુ વૃક્ષો આવેલા છે. અમુક સ્ત્રીઓ છે અહીંયા તમને દેખાય છે કે પાણી ભરી રહી છે. અમુક પશુઓ છે અહીંયા પાણી પીવે છે. પછી અમુક સ્ત્રીઓ છે ત્યાં કપડાં પણ ધોવે છે. તો એના વિશેનો પાઠ છે. ચાલો આપણે જોઈએ. નદીના ચિત્રને જુઓ. નીચે આપેલા શબ્દો વાંચો. હોળી, વહેતું પાણી, વાદળા, માછલી, જલીય વનસ્પતિ, નદી, મોટું જહાજ દેખાય છે, નદી કિનારો, દુર્ગંધ, ફેક્ટરીઓ, કપડાં ધોવા, પ્રાણીઓ, બીજા કામ. ચિત્ર અને શબ્દનો ઉપયોગ કરી વાર્તા બનાવો ને તમારી વાર્તાને શીર્ષક આપો. સરસ મજાની વાર્તા બનાવી શકી કે એક મોટું શહેર હતું, બરાબર, એક મોટું ગામ હતું. ત્યાં વચમાંથી એક સરસ મજાની નદી પસાર થતી હતી. એ નદીની આજુબાજુ મોટી મોટી ફેક્ટરીઓ આવેલી હતી. તો એમાં કેમિકલનું પાણી પણ સાથે મિક્સ થતું હતું અને દુર્ગંધ પણ એટલી આવતી હતી. પછી ગામડાની જે સ્ત્રીઓ છે ત્યાં દરરોજ પાણી ભરવા આવતી હતી. ત્યાંના પશુ છે એ બધા પાણી પીવા માટે આવતા હતા. પછી નદીની આસપાસ છે સરસ મજાના વૃક્ષો ઉગેલા હતા. અમુક સ્ત્રીઓ છે ત્યાં કપડાં ધોતી હતી. એવી રીતે તમે તમારી રીતે કંઈક વાર્તા બનાવી શકો એમ. ફરીથી ચિત્ર જુઓ અને પ્રશ્નોના જવાબ આપો. નદી જ્યાંથી શરૂ થાય છે ત્યાં પાણીનો રંગ કેવો છે? જો શરૂ થાય છે જ્યાંથી નદી, ત્યાં પાણીનો રંગ કેવો છે તમારે જોવાનો. નદીમાં ક્યાંક ખૂબ જ માછલીઓ છે તો ક્યાંક ઓછી છે ને કેટલીક જગ્યાએ મરેલી માછલી છે. શું કામ? ચર્ચા કરો. નદી ગામમાં પહોંચે એ પહેલાંમાં શું જોઈ શકાય છે? કેટલું કેમિકલ જોઈ શકાય છે ગામમાં પહોંચે એ પહેલાં જ. અહીંયાથી નદી નીકળે છે. જો અહીંયાથી નદીનો કલર કેવો છે? એકદમ ચોખ્ખો પાણી જેવો. પછી અહીંયા ઘણી બધી માછલી તમને જોવા મળશે. શું કામ? તો કે આ ચોખ્ખું પાણી છે, ત્યાં ક્યાંય કેમિકલ નથી ને આજુબાજુ સરસ મજાના વૃક્ષ છે. અહીંયા તમને અમુક માછલીઓ મરેલી જોવા મળશે ને ઓછી માછલીઓ જોવા મળશે. અને અહીંયા તો સાવ માછલીઓ જ મરેલી જોવા મળે છે. જો કેમ કે અહીંયાથી આ બધી જે ફેક્ટરી છે એના પાણી, એના જે કેમિકલ હોય એ બધું મિક્સ થાય છે ને નદીનો કલર એ બદલાઈ ગયો છે. ચિત્રમાં આપેલી કઈ જગ્યાએ તમે રહેવાનું પસંદ કરશો? તમે બધાય કહેશો કે ભાઈ અમે તો અહીંયા જ રહેવાનું પસંદ કરશું કેમ કે ત્યાં નદીનું ચોખ્ખું પાણી છે એટલે. જો તમારે પાણી પીવું હોય તો નદીના કયા ભાગમાંથી પાણી પીવાનું પસંદ કરશો? મેં ઉપર દેખાડ્યું કે જ્યાં ચોખ્ખું પાણી છે ત્યાંથી જ આપણે પીવાનું પસંદ કરી. ચિત્રના છેલ્લા ભાગમાં નદી દરિયાને મળે છે. શું તમે ક્યારેય દરિયો જોયો છે? ક્યાં જોયો છે? જો દરિયાને મળે છે એવું દેખાડ્યું છે કે આ નદી છે આખી, આ એક મોટો દરિયો છે, અહીંયા નદી જઈને મળે છે. તમે ક્યારેય નદી કે દરિયા કિનારે ગયા છો? દરિયામાં તમે જોયું હશે કે મોજા કેવી રીતે ઉછળતા હોય. તમે ઘણીવાર દ્વારકાનો દરિયો, પોરબંદરનો દરિયો, ક્યાંક તમે ફરવા ગયા હશો અથવા તમે ત્યાં રહેતા હશો તો તમને ખબર હશે. દરિયાનું પાણી કેવું હોય? તો કે ખારું હોય, એકદમ પીવાલાયક ના હોય. ચોમાસામાં તળાવ અને નદીમાં જેટલું પાણી હોય છે એટલું ઉનાળાના દિવસોમાં પણ હોય છે. જોજો તમે ના, કેમ કે ત્યારે પાણી ને બધું સુકાઈ જતું હોય છે. પછી જ્યારે ચોમાસામાં ફરી વરસાદ આવે ત્યારે પાછું છલકાઈ જાય છે, બરાબર. ઉનાળા, શિયાળા અને ચોમાસા દરમિયાન તેમને પાણીમાં કોઈ ફેરફાર જોવા મળે છે? મેં જેમ કીધું એમ કે નવું પાણી આવે ત્યારે ફરી પાછા નદી નાળા છલકાઈ જાય છે. ઉનાળામાં થોડું પાણી સુકાતું જાય, ઓછું થઈ જાય છે. તેમાં કયા કયા જળચર પ્રાણીઓ હોય? માછલી હોય, કાચબા હોય, બતક હોય, બરાબર, અલગ અલગ ઘણા બધા પ્રાણીઓ જોવા મળે. આસપાસ કેવા વૃક્ષો અને છોડ હોય? તો કે જલીય વનસ્પતિ ઉગે. કેવા પ્રકારના પક્ષીઓ આવે? તમે ક્યારે પૂર જોયું છે? ઘણીવાર એકદમ વરસાદ આવે ને નદી નાળા બધું છલકાય છે ત્યારે પૂર આવતું હોય છે. પૂરથી શું થાય? તો કે વનસ્પતિ બધી ટૂંકમાં જે ખેતીમાં બહુ નુકસાન થાય, બધો પાક ધોવાઈ જાય, પછી ગામમાં બધે પાણી ઘૂસી જાય, બરાબર. નીચાણવાળા વિસ્તારમાં રહેતા હોય એના ઘર આખા ડૂબી જાય, એટલું બધું પૂર આવે ક્યારેક. પાણી કેવી રીતે ગંદુ થાય છે? જો તમે જેમ ચિત્રમાં જોયું કે જ્યારે નદી ગામડા કે શહેરની નજીકથી વહેતી હોય ત્યારે લોકો નદીના પાણીનો જુદી જુદી ઉપયોગ કરે છે. અમુક કપડાં ધોવામાં ઉપયોગ કરે, અમુક પ્રાણીને નવડાવે, અમુક વાસણ સાફ કરે. એના કારણે શું થાય? નદી પહેલાં જેવી ન રહે. આમાંની કેટલીક પ્રવૃત્તિઓ શું કરે? પાણીને ગંદુ બનાવે. નદીમાં વહેતું પાણી ઘણી જગ્યાએથી પસાર થાય છે એટલે બદલાય છે. તળાવ અને મોટા ખાબોચિયામાં પણ પાણી એને એટલે જ ગંદુ થાય છે, બરાબર. હવે
આ પ્રવૃત્તિ માટે તમારે થોડી સામગ્રી તમારે ઘરેથી લાવવાની રહેશે અને રસોડામાંથી જ મળી જશે. જો મીઠું, ખાંડ, હળદર, લોટ, ખાવાનો સોડા અને દાળ બધાની અડધી અડધી ચમચી લેવાની. પછી લીંબુનો રસ, સાબુનું પાણી, શરબત ને તેલ એની અડધી અડધી ચમચી. 5 કે 6 પ્યાલા લેવાના, એટલે કે ગ્લાસ અથવા તો બોટલ. હવે એને અડધે સુધી તમારે પાણીથી ભરી દેવાનું. બધામાં સરખું પાણી નાખવાનું. પછી પાણી ભરેલા દરેક પ્યાલામાં એક એક વસ્તુને ચમચી ભરીને ઉમેરો. જે અડધી અડધી ચમચી લીધી છે ને બધામાં નાખવાની. ઉદાહરણ તરીકે પ્રથમ પ્યાલામાં હળદર, બીજામાં તેલ, ત્રીજામાં સોડા, એવી રીતે. પછી ચમચીથી હલાવવાનું. પછી જોવાનું કે કયા પાણીમાં શું ફેરફાર થયો છે. તમે કરશો ને ત્યારે જ ખબર પડશે. ખાંડ છે પાણીમાં ઓગળી જાય છે, બરાબર. મીઠું છે પાણીમાં ઓગળી જાય. લીંબુનો રસ પાણીમાં ઓગળી જાય છે. હળદર છે એમાં શું થાય તો કે પાણીનો રંગ બદલાય છે. હળદરથી પાણીનો રંગ બદલાઈ જાય. સાબુનું પાણી ટ્રાય કરજો. લોટ ટ્રાય કરજો. લોટ ઓગળે છે પાણીમાં નથી ઓગળતો. પછી દાળ છે, દાળ ઓગળે છે પાણીમાં નથી ઓગળતી. શરબત તો કે પાણીમાં ઓગળી જાય છે. તો એ બધું તમે ટ્રાય કરશો ને ત્યારે તમને ખબર પડશે, બરાબર. હવે જો બધી વસ્તુઓ સરળતાથી પાણીમાં ઓગળે, ઘણી વસ્તુ જેવી કે પથ્થર, પ્લાસ્ટિક, ચોક, કચરો એ બધું ઓગળે કોઈ દી? કેટલીક વસ્તુ તો આપણા શરીર માટે નુકસાનકારક છે, એટલે પાણી પીતા પહેલાં એને શુદ્ધ કરવું ખૂબ જરૂરી છે. એટલે કે એને ઉકાળવું પડે, બરાબર. તમને ઘણીવાર ડૉક્ટર બતાવવા જાઓ તાવ કે આવ્યું હોય તો ડૉક્ટર કહેતા હશે કે ઉકાળેલું પાણી પીવું. શું કામ? તો કે એનાથી જે જીવજંતુ, જે કચરો ને બધું નીચે બેસી જાય અને ઉપર જે પાણી રહે એ ચોખ્ખું પાણી રહે. એટલે તમારા ઘરમાં પીવાનું પાણી કેવી રીતે શુદ્ધ કરવામાં આવે છે? હવે તો લગભગ દરેક જગ્યાએ આરઓ સિસ્ટમ થઈ ગઈ, ફિલ્ટર આવી ગયા, બરાબર. તો સરસ મજાનો પાણી, નદી વિશેનો પાઠ હતો. એ પણ 4થા ધોરણનો 13મો પાઠ, પર્યાવરણનો. તો નવા છોકરાઓ સબસ્ક્રાઈબ કરી લેજો. તમારા ભેગા 4થા ધોરણમાં છોકરાઓ ભણતા હોય તો એના બધા વિડીયો શેર કરજો, જેથી એ તમારી જેમ ઘરે બેઠા પર્યાવરણ ભણી શકે. તો પાછા આપણે 14મા પાઠમાં મળીશું. ત્યાં સુધી બાય બાય.